હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? શિયાળામાં સૌથી વધારે બનતું તુવેર દાણા રીંગણનું શાક પણ એકદમ નવા મસાલા અને ટેસ્ટી અને ચટાકેદાર બનાવીશું. તો સૌથી પહેલાં દાણા, રીંગણ અને બટાકા લેવાના છે. બટાકાને છોલીને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં સમારવાના છે. જોડે રીંગણને પણ સેમ રીતે સમારી લેવાના છે. હવે સાથે એક મીડિયમ સાઇઝનું ટામેટાને સમારી રાખવાનું છે અને સિંગદાણાનો ભૂકો લેવાનો છે. હવે આપણે આ શાક કુકરમાં બનાવવાના છે. તો કુકરની અંદર તેલ મૂકી રાઈ અને જીરાનો વઘાર કરી હિંગ નાખવાની છે. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે. લીલું લસણ પણ એડ કર્યું છે. શેકાઈ જાય એટલે ટામેટા એડ કરી હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. મિક્સ કરવાનું છે. હવે સિંગદાણાનો ભૂકો અહીં આગળ તલ પણ આપણે એડ કરવાના છે. સાથે જ તુવેરના દાણા એડ કરીશું અને હવે ગરમ મસાલો એડ કરવાનો છે, મીઠું સ્વાદ પ્રમાણે, અને રીંગણ અને બટાકાને પાણી કાઢી અને એડ કરવાનું છે અને અડધા કપ જેટલું પાણી નાખવાનું છે. ત્યાર પછી આપણે થોડો ગોળ એડ કરીશું. ગુજરાતી શાક છે, ટોટલી સ્કીપ કરી શકો છો અગર જો તમને ગળ્યું ના ભાવે તો. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 સીટી વગાડી લેવાની છે. ત્યાર પછી 2 સીટીમાં શાક થઈ જશે. કુકર ઠંડુ થઈ જાય એટલે લાસ્ટમાં ફ્રેશ કાપેલા ધાણા અને થોડુંક લીલું લસણ એડ કરીશું, જેથી એનો શાકનો જે ટેસ્ટ છે તે ખૂબ જ એવો સરસ આવે છે. તો આપણું આ દાણા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને આ શાક તમે રોટલા સાથે તો ખાઈ શકો છો, પણ ખીચડી સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.